અગત્યના સમાચાર મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની બીકોમ ફેકલ્ટીમાં સીટ વધારાને લઈ એનએસયુઆઈના વિદ્યાર્થીઓ સંગઠન દ્વારા વિરોધ. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં હાલ એડમિશન માટેની પ્રક્રિયા ચાલી રહી છે. એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં આશરે 10,000 વિદ્યાર્થીઓની પણ વધારે વિદ્યાર્થીઓ એડમિશન લેવા માટે એમએસ યુનિવર્સિટીમાં ફોર્મ ભર્યા છે. પણ યુનિવર્સિટીએ 6,400 જ સીટો બહાર પાડેલ છે. ઘણીવાર સત્તાધીશોને સીટ વધારવા માટે રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ તેમણે હજુ સુધી કોઈપણ પ્રકારનો સીટ વધારા માટેનો નિર્ણય લીધો નથી. હાલ એડમિશનની પ્રક્રિયા પૂર્ણ થવા જઈ રહી છે. જે વિદ્યાર્થીઓ એમએસ યુનિવર્સિટીમાં ભણવા માંગી રહ્યા છે તે વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની નિષ્કાળજીના લીધે હવે પ્રાઇવેટ યુનિવર્સિટીમાં એડમિશન લઈ રહ્યા છે, જેથી તરત કોમર્સની બેઠકોમાં વધારો કરવામાં આવે, જેથી વડોદરાના તમામ વિદ્યાર્થીઓને એડમિશન મળી રહે તેવી માંગ એનએસયુઆઈ દ્વારા કરવામાં આવી હતી. જે સંદર્ભમાં આજરોજ એમએસ યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે એનએસયુઆઈ વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેથી હેડ ઓફિસના કર્મચારીઓ તેમજ પોલીસ અને એનએસયુઆઈના વિદ્યાર્થીઓમાં ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા હતા અને હાય રે વીસી હાય હાયના નારા લગાવવામાં આવ્યા હતા, જેથી સયાજી પોલીસ સ્ટેશન દ્વારા વિદ્યાર્થીઓની અટકાયત કરી પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા. તમામ વડોદરા શહેરના વિદ્યાર્થીઓને કોમર્સ ફેકલ્ટીમાં એમએસ યુનિવર્સિટીની જે વિશ્વવિખ્યાત ફેકલ્ટી કહેવાતી હોય એ ફેકલ્ટીમાં એડમિશન અપાવવા માટે આજે એનએસયુઆઈ તમામ વડોદરા શહેરના વિદ્યાર્થીઓને સાથે લઈને આંદોલન આપીએ છીએ. અમે એક શાંતિપૂર્વક રજૂઆત કરવા આવ્યા હતા, કારણ કે અમારી હકની અવાજ ઉઠાવવા આવ્યા હતા, પરંતુ આ સત્તાધીશો ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારમાં અને પ્રાઇવેટ યુનિવર્સિટીને ક્યાંક ને ક્યાંક નફો પહોંચાડવા માટે વડોદરા શહેરના વિદ્યાર્થીઓને એડમિશનથી વંચિત રાખે છે. તો સમગ્ર ઘટનાની રજૂઆત કરતા આજે પ્રશાસન દ્વારા એટલું ખરાબ બિહેવિયર કરવામાં આવ્યું, મને ધક્કો મારીને નીચે ફેંકી દેવામાં આવ્યો. ખરેખર રજૂઆત છે શું? તમે અમે વિદ્યાર્થીઓને આતંકવાદી ગણો છો? અમે અમારી રજૂઆત કરવા, અમારો અવાજ ઉઠાવવા શું ખરેખર ગુનો છે? આજે તમામ પ્રશ્નો આજે અમે વડોદરા શહેરના એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરને પણ કરીશું અને સરકાર પ્રશાસનને પણ કરીશું, અને તમામ વડોદરાવાસીઓને એડમિશન આપવામાં આવે એવી અમારી માંગ રહેશે. વિદ્યાર્થીઓની માંગણી અમે સાંભળી લીધી છે અને એમની જે રજૂઆત સીટ વધારવાની વાત છે 54.20% સુધી કટ ઓફ છે અત્યારે, અને અમે જોઈ રહ્યા છીએ શું થઈ શકે, કેટલી સીટ મેક્સિમમ આપી શકાય. ના, સમસ્યાનો સવાલ નથી સાહેબ, આમાં જુદો વિષય છે. અમે બધી રીતે પાછા વિચાર કરીને કામ કરી રહ્યા છીએ અને સરકાર આપણે વડોદરા જિલ્લા અને વડોદરા શહેરના છોકરાને ધ્યાનમાં લઈને અમે કામ કરવાના છીએ. ના, ધક્કામુક્કી નહીં, એ છોકરા અમારા જ છે. અમે છોકરાની સંપૂર્ણપણે કાળજી રાખી રહ્યા છીએ. વિદ્યાર્થીના મા બાપ હોય કે છોકરા હોય, એમની જે મુદ્દાસર વાતો હશે અમે સાંભળી લીધી છે અને કરીશું અમે.